પંચમહાલમાં ફરી એક વખત ચાંદીપુરમના કેસીસો સામે આવ્યા છે, જેમાં 2 બાળકોનું મૃત્યુ થયું છે. આપણી સાથે ડૉક્ટર વિપુલ ગામિત છે, જેઓ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી છે. તેમના પાસેથી આપણે વિશેષ માહિતી મેળવું છું આ ઘટનાને લઈ. અને મુખ્ય વાત કરીએ તો પંચમહાલમાં અલગ અલગ ગામમાં દર સિઝનમાં ચાંદીપુરમના કેસો સામે આવતા હોય છે. તંત્રની સજ્જતા અને તેના કારણે એમાં ખૂબ જ મોટો ઘટાડો પણ જોવા મળે છે, અને સાથે તેને અટકાવવા માટેના તંત્રના પ્રયાસ હોય છે. હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ કેસીસોને લઈ અને એક અલગ પ્રકારનો વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, અને ત્યાં બાળ રોગ નિષ્ણાંતોની તબીબોની એક ટુકડી પણ કાર્યરત કરવામાં આવી છે. ડૉક્ટર વિપુલ ગામિત સાહેબ છે. ગામિત સાહેબ, ચાંદીપુરમ કેસ જે છે પંચમહાલમાં ફરી એક વખત સક્રિય થયા છે. 2 બાળકોના મૃત્યુ હમણાં તાજેતરમાં જ થયા છે. શું કહેશો એના વિશે? અને આના માટે એક અવેરનેસ જે કેમ્પેનિંગ સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે, તો એના વિશે પણ તમે થોડી માહિતી આપજો. વરસાદના શરૂઆતના સિઝનમાં ખાસ કરીને જે મધ્ય ગુજરાતના જિલ્લા છે પંચમહાલમાં ચાંદીપુરમના કેસમાં નોંધવા પામવામાં આવે છે. આ વખતે જે ગોધરા તાલુકાના મેલોલ પીએચસી અને ટીંબા ગામ પીએચસી છે, એના એક સરદારપુરા ગામમાં અને એક વિંજોલ ગામમાં એક 3 વર્ષનું બાળક અને એક 4 વર્ષનું બાળક પોઝિટિવ આવેલ હતો. એની સારવાર તાત્કાલિક અહીંયા સિવિલ હોસ્પિટલમાં કરેલ હતું, અને એમને વધુ સારવારની જરૂર જણાતા અમે એ બાળકને એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કરેલું હતું. આ સારવાર દરમિયાન અનફોર્ચ્યુનેટલી એ બાળક આપણા વચ્ચે નહોતા રહ્યા, એક્સપાયર થઈ ગયા છે. દુઃખ છે એમનું. આરોગ્ય શાખા તરફથી આખું જે ચાંદીપુરમનું કાયમી જે વરસાદની સિઝન પહેલાં શરૂઆત થતી હોય, અમે લોકો એઝ પર ગાઈડલાઇન મેડિકલ ઓફિસરને એની ટ્રેનિંગ, એનો અવેરનેસ કેમ્પેન, સાથે સાથે જે ટર્સરી કેર છે સિવિલ હોસ્પિટલ, એને પણ અમે અવેર કરતા હોય છે. જે કમ્યુનિટીમાં ખાસ કરીને આ જે તાવ છે એ રાતના આવતો હોય છે. સેન્ટ ફ્લાઇન નામની જે વેક્ટર છે એ એના માટે જવાબદાર હોય છે. આપણા આ જે પંચમહાલ જિલ્લામાં ખાસ કરીને જે ગામોમાં કાચી દિવાલો હોય છે, કાચી દિવાલના મકાન હોય છે, એમાં પ્લાસ્ટર નથી હોતું. રેતી અને જે ઈંટ છે એના વચ્ચે જે રેતીનો ભાગ છે એમાં મેઇનલી જે આ સેન્ટ ફ્લાઇ લોન્ચ કરતી હોય છે, અને એમાં જે આનો વાયરસ છે એ રહેતો હોય છે. બાળકને જ્યારે સેન્ટ ફ્લાઇ કરડે, ખાસ કરીને રાતના સમયે કરતા હોય છે, તો બાળકને હાઈગ્રેડ ફીવર આવે છે. અને એ હાઈગ્રેડ એટલો ફીવર હોય છે કે બાળક નાનું હોવાથી એને કન્વર્ઝન એટલે ખેંચ પણ શરૂ થઈ જાય છે. સાથે સાથે ડાયરિયાના એપિસોડ અને એ પણ શરૂ થઈ જાય છે. તો આવા સમયે આપના માધ્યમ થકી મારી નમ્ર વિનંતી છે કે દરેકને સંદેશો પહોંચે કે બાળકને કંઈ પણ તાવ થાય તો કોઈ પણ રાહ જોયા વિના સીધા જ તમે અહીંયા સિવિલ હોસ્પિટલ ગોધરા લઈ આવો. એની સારવાર તાત્કાલિક આપવામાં આવશે. અહીંયા અમે ટોટલી જે એઝ પર ગાઈડલાઇન જે ગામોમાં કેસીસ મળ્યા છે એમાં અમારી આરોગ્યની ટીમો કાર્યરત થઈ ગઈ છે. એ ડેલી સર્વેલન્સ કરે છે, ફીવર સર્વેલન્સ કરે છે. અત્યાર સુધીમાં અમારું જે ફીવર સર્વેલન્સ છે આખા જિલ્લામાં 681 ટીમ છે. ગઈકાલે 1,81,000 જેટલા ઘરોનું વ્યક્તિઓનું સર્વે કરવામાં આવ્યું છે, અને લગભગ 1,100 જેટલા ફીવર કેસીસ આઈડેન્ટિફાઈ કર્યા છે. આ જે ગામો છે એમાં પર્ટિક્યુલરલી વોચ રાખવામાં આવે છે. અમારા તરફથી જે દિવાલો છે એ દિવાલો પર ખાસ કરીને આલ્ફા સાયફામેથ્રિન અને મેલોથિયોનના ડસ્ટિંગની છંટકાવ કરવામાં આવે છે, જેથી કરીને સેન્ટ ફ્લાઇ પર કંટ્રોલ રાખી શકાય. અમારા તરફથી રેપિડ રિસ્પોન્સ ટીમ પણ બોલાવવામાં આવેલી હતી. એ ટીમ મારફત એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું. એસએસજી વડોદરા તરફથી એ ટીમ બોલાવવામાં આવેલી હતી. અહીંયાથી જે ખાસ કરીને જે એન્ડોમોલોજીકલ ટીમ છે જે સેન્ટ ફ્લાઇનું સર્વે કરે છે, અને એને સર્વેમાં જે વાહક છે, વાયરલનો લોડ કેટલો છે, વાયરસ કેવા છે, એનું એ તપાસ કરવામાં આવે છે. આપના માધ્યમ થકી ખાસ તો જે આનો નોમ છે EDPT, અર્લી ડાયગ્નોસિસ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, એટલે બાળકને આવા કોઈ પણ લક્ષણો અને તાવ જણાય, અને મુખ્યત્વે જેટલા પણ અમે કેસો જોયા છે રાતના આ કેસ તાવનો વધારો થતો જોવા મળે છે. તો આવા સમયે સવારે આપણે તાવની સારવાર કરાવશું એવી રાહ જોયા વિના તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે આવી જાય. અહીંયા અમે ગોધરા સિવિલમાં પણ પીડિયાટ્રિશિયનને એમના સાથે કોર્ડિનેશન મિટિંગ કરી લીધી છે. અમારા પાસે પૂરતી તૈયારી છે.
તો આપણે બાળકોને બચાવવાનું મેઇન વસ્તુ છે. તો અમારી વિનંતી છે કે આપ ત્યાં કંઈ પણ આવું થાય તો આવા વિનંતી. ગામિત સાહેબ, દર વખતે એક વિશેષ તજજ્ઞોની જે ટુકડી પૂનાથી આવે છે, મહારાષ્ટ્રના પૂના ખાતેથી આવી અને તેઓ અહીંયા રોકાય અને આના ઉપર એક વિશેષ સર્વે કરી અને સર્ચ કરી છે. આ વખતે એક ટીમ આવી છે કે ગઈ વખતે આપણે ચેન્નઈથી ને એમ ટીમ બોલાવેલી હતી. આમનો આ લોકો મેઇનલી એન્ટોમોલોજીકલ સર્વે કરે છે, એટલે સેન્ડ ફ્લાયને ઇન્ફેક્શન ક્યાંથી આવી રહ્યું છે, કારણ કે સેન્ડ ફ્લાય તો વર્ષોથી અહીંયા જ રહી છે. તો એ સેન્ડ ફ્લાયને ઇન્ફેક્શન ક્યાંથી આવ્યું છે એને સર્વે કરે છે. એનો કંટ્રોલ કેવી રીતે કરી શકાય, એના પર આ જે દવાઓ છે એનો છંટકાવ કરીને કંટ્રોલ કરવાના જે ગાઈડલાઇન છે એ મુજબ કરીએ છીએ. એના સેમ્પલો અને એ લઈ જઈને એની તપાસ કરે છે સેન્ડ ફ્લાયના, અને એમાં કેટલા પોઝિટિવ છે એ અમને એનો રિપોર્ટને એ રીતે અમને એ કરે છે. ગામિત સાહેબ, મુખ્ય વાત કરીએ તો જે વિસ્તારોમાં આ સેન્ટ ફ્લાયની અસરો દેખાઈ રહી છે, ચાંદીપુરમ વાયરસની જે અસરો દેખાય છે, એ વિસ્તારમાં ખાસ કરીને આપણે જોઈએ તો ચાંદીપુરમ વાયરસનો જે એટેક છે એ રાત્રિ સમયે જ થતો હોય છે. રાત્રે 10 વાગ્યા પછી જ એમાં ફીવરનો ને વધારો થતો હોય છે. લોકો એમાં રાહ જોતા હોય છે કે સવાર પડશે તો દવાખાને જઈશું. તો આવી સ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં નાઇટમાં કોઈ પીએસસી કે સીએસસીને કાર્યરત રાખવામાં આવ્યું હોય, અથવા કોઈ વિશેષ ટુકડી ત્યાં કાર્યરત કરવામાં તબીબોની અને જે નર્સિંગ સ્ટાફ ત્યાં એલોટ કરાયો હોય એવું કોઈ? અમારે ત્યાં જનરલી જે સરકારના નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે એક આશાબેન 1000ની વસ્તી પર રાખવામાં આવી છે. દરેક આખા જિલ્લામાં 1700 જેટલી આશાબેનો છે. એમને આ બાબતમાં અવેરનેસ કરવામાં આવ્યું છે. આ એક શોર્ટ ઇન્ક્યુબેશનવાળો હોય છે, એટલે કે જ્યારે તાવ આવે તો 3 થી 4 કલાકમાં એની કન્ડિશન પ્રોગ્રેશન એકદમ વ્રસ થઈ જાય છે. આવા તબક્કે પીએચસી કરતાં જે સરકારી મેઇન ટર્સરી કેર છે સિવિલ હોસ્પિટલ, એમાં સારવાર કરાવવી અત્યંત જરૂરી છે. આ બંને કેસમાં પણ અમે 3 કલાકની અંદર બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દીધા હતા. એટલે આ એક્યુટ કન્ડિશન છે. તો આવા કોઈ પણ કિસ્સામાં જ્યારે રાતના જનરલી કેવું હોય છે કે ગામડાઓમાં રાતના ફીવર આવતો હોય તો એ દિવસે સારવાર કરવાનું રાખતા હોય છે. તો એના કરતાં જ્યારે તમને ખબર જ છે કે આવા સંજોગો શરૂઆતમાં થતા હોય વરસાદી સિઝનના શરૂઆતમાં, તો મારી વિનંતી છે કે તાત્કાલિક કંઈ પણ આવું થાય, ફેબ્રાઇલ કન્વર્ઝન કે આવું દેખાય તો સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે એમને લઈ આવવા મારી વિનંતી છે. ગામિત સાહેબ, તમે વાયરસ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ આપી, પણ આનાથી અવેરનેસ કે આ વાયરસથી બચી કેવી રીતે શકાય, સેન્ટ ફ્લાય પોતાના મકાન સુધી, પોતાના ઘર સુધી અને બાળકને કરડવા સુધી ન પહોંચે તે માટે અવેરનેસ શું કરવાની છે, એના માટે કયા પ્રકારની દવાનો છંટકાવ કરવાનો છે, એના વિશે પણ થોડી વાત. ખાસ તો આપનો પ્રશ્ન એકદમ સારો છે. ખાસ તો આ બાબતે એક તો આપનું જે ઘર છે જેની દિવાલો કાચી છે અને પ્લાસ્ટર કર્યું છે અને પ્લાસ્ટર વગરનું છે, તો પ્લાસ્ટર કરાવવા મારી નમ્ર વિનંતી છે. જે દવાનો છંટકાવ છે એ ખાસ કરીને એઝ પર ગાઈડલાઇન આલ્ફા સાયફામેથ્રિન અને મેલેથિયોનનો આપણે છંટકાવ કરવાનો હોય છે. તો આપણે ત્યાં આવા કેસીસ આવે તો અમે પોતે જ અમારી શાખા દ્વારા એનો છંટકાવ કરવામાં આવે છે. તો આપણી સાથે હતા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર વિપુલ ગામિત. તેમણે ખૂબ જ વિસ્તૃત માહિતી આપણને આપી છે. ચાંદીપુરમ જે વાયરસ છે, સેન્ટ ફ્લાય નામની એક જે માખી છે તેનાથી ફેલાતો હોય છે. આ માખી જ્યારે કરડે છે ત્યારે ખૂબ જ હાઈ ફીવર આવે છે અને રાત્રિના સમયે જ આ ફીવર આવતો હોય છે. લોકો એને સવાર ઉપર ટાળતા હોય છે કે સવારે જે એને ડૉક્ટરને બતાવીશું ત્યાં સુધીમાં એ બાળકને હાઈગ્રેડ ફીવર હોવાના કારણે ખેંચ પણ આવે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ડૉક્ટરે કહ્યું એ પ્રમાણે ખૂબ જ સારી રીતે પોતાના દિવાલોને પ્લાસ્ટર કરાવવું જોઈએ. ઘરમાં જે બાજુ પાણી ભરાયેલું છે ત્યાં બરેલું ઓઇલ છે, કેરોસીન છે કે અન્ય પ્રકારની દવાઓનો ખાસ છંટકાવ કરવો જોઈએ. સસાથી બેલીમ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જવા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.